આપણે ત્યાં કહેવાય છે ને કે મેહુલીઓ વરસે ને સરોવર ભરે, તળાવ ભરે, નદીઓ ભરે, પણ જો એ જ મેહુલીઓ અવિરત અને અનરાધાર વરસે તો મુશ્કેલીઓ અપરંપાર નોતરે. અને આવી જ મુશ્કેલી અત્યારે રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં, તાલુકાઓમાં દેખાઈ રહી છે. અને વડોદરાની તો કદાચ વાત થાય એમ નથી. ભરપૂર થયેલી વિશ્વામિત્રીએ અડધા વડોદરાને ડૂબાડી દીધું છે. તંત્રના વાંકે વરસાદ વેરી બન્યો હોય એમ શહેરીજનોની સુવિધાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. દુવિધાઓ અપરંપાર છે. તંત્ર કહે છે ડેમના દરવાજા બંધ છે, પાણી ઉતરી જશે, પણ પરિસ્થિતિ વિપરીત છે. બંધ દરવાજા બાદ પણ વડોદરામાં પાણીનું સ્તર આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. વેરી બન્યો વરસાદ, વેરણ બની વિશ્વામિત્રી અને વડોદરામાં આવ્યું પૂર. આ તરતું શહેર છે આપણું વડોદરા. આ તરતું શહેર છે મેટ્રો શહેર તરીકે ઓળખાતું વડોદરા. આ તરતું શહેર છે તમામ સુવિધાઓથી સભર અને વિકાસના પંથે હરણફાળ ભરતું વડોદરા. પણ તમને હાલની સ્થિતિ જોતા કદાચ અહીં સુવિધાઓનો અભાવ અથવા વિકાસમાં કચાશ દેખાશે. કારણ કે આ સંસ્કારી નગરી હાલ ડૂબી રહી છે અને તે વાતની ટાપસી પૂરી રહી છે કે અહીં વિકાસ અને સુવિધા માત્ર નામના મળે છે. બાકી મુશ્કેલીઓ અહીં અપરંપાર છે. શહેરનો કોઈ એવો વિસ્તાર નથી જ્યાં વરસાદી પાણી નથી ભરાયા. અને સૌથી મોટી વાત એ છે કે અહીં વરસાદ વિરામ તો લે છે, પણ પાણી ઓસરવાના બદલે વધુને વધુ ચડતા રહે છે. કારણ કે અહીં વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ છે અને તે દરેકના ઘર સુધી પહોંચી હતું ન હતું કરી રહી છે. વડોદરા અને તેના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પછી વિશ્વામિત્રીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી અને નદીના પાણી શહેરમાં ઘૂસ્યા. પાણી શહેરમાં આવતા જ આખું શહેર સમુદ્ર બની ગયું. વિશ્વામિત્રીએ એવો વિનાશ વેર્યો કે કોઈનું ઘર ડૂબ્યું તો કોઈના ઝૂંપડા ડૂબ્યા. શહેરમાં હવે વાહનો નહીં પણ હોડીઓ તરી રહી છે. 2 દિવસ અગાઉ વડોદરા શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ભારે પૂરની પરિસ્થિતિ આવી હતી. 19 વર્ષ પછી વડોદરા શહેરમાં આ પ્રકારનું ભારે પૂર આવ્યું છે. હાલમાં શહેરી વિસ્તારમાંથી તો પાણી ઓસર્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીના કાંઠે હાલ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજવા સરોવરના જે 62 દરવાજા છે તે હાલ અહીંયા બંધ કરવામાં આવી છે, કારણ કે વડોદરાની પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિથી વધુ વિકટ ન થાય તે માટે દરવાજા તો બંધ કરાયા છે, પરંતુ હજુ પણ 35 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનો જે વાહન વ્યવહાર હોય કે સંપર્ક છે તે પણ હાલ તૂટ્યો છે અને લોકો મદદની આશા કરી રહ્યા છે. અને કેટલાક લોકો તો અહીંયા હાલ નિહાળવા આવ્યા છે કે નોકરી ધંધે કેવી રીતે જવું, પરંતુ તેઓ પણ અહીંયા અટવાયા છે. રાહદારીઓ પણ અટવાયા છે. તો કેટલાક લોકો અહીંયા જે પહેલા કે બીજા માળે પોતે બચીને અહીંયા રહી રહ્યા છે તે પણ હાલ ત્યાંથી અવાજ લગાવી રહ્યા છે કે તેઓને બચાવી લેવામાં આવે, પરંતુ તેઓ પણ પોતાની ઘર વખરી હાલ છોડીને ક્યાંક જવા રાજી નથી. એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ માટે વડોદરા માટે આ 2-3 દિવસ હજુ પણ કપરા છે તે વાત ચોક્કસ છે. વડોદરાની સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ન હોવા છતાં પણ શહેરમાંથી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. આ છે વડોદરાનો વાડી વિસ્તાર. પૂરના પાણીના કારણે આ બજાર વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. કશી કોઈ આવ્યું નથી ને કોઈ અમને પૂછવા નથી ને કશું જોવાય નથી આવ્યા. નવા બજારમાં આ વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયું છે. 3 મીરાદાતાનો ટેકરો છે અમારો અને શનિવારથી આ ચાલુ છે પરિસ્થિતિ અમારી, તો હજુ સુધારો આવ્યો નથી. શાકભાજી માટે ને આ દૂધ માટે જ ભાઈ અમે એવું કહીએ છીએ કે દૂધ પર ને એવું બધું કોર્પોરેશન અમારું કરતા હોય તો સારું છે. બીજું તો શું અમને જોઈએ કે બહાર તો નીકળાતું નથી અમારાથી, તો બહાર જઈએ તો કઈ વસ્તુ અમને મળે ને. કોઈ જોવા બી નથી આવતું કે કોઈ દૂધ પાણી શાક માટે બહુ પ્રોબ્લેમ થાય છે. અમને બહુ કફોડી પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. પછી એ શહેરનો અકોટા વિસ્તાર હોય કે દાંડિયા બજાર વિસ્તાર કે પછી હરણી, ખોડિયાર, કાઠિયાવાડી કે નિઝામપુરા વિસ્તાર, સર્વત્ર તમને જળ જ જળ જોવા મળશે. ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા જોવા મળશે અને લોકો સુરક્ષિત સ્થળે પહોંચવા વલખા મારતા જોવા મળશે. આવી કપરી સ્થિતિને જાણીને સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી છે. લોકોની પડખે આવીને ઊભી છે અને ભૂખથી તળવળતા લોકોની મદદે આવી છે. વિતરણ કરી રહ્યા છે. લાસ્ટ 2 દિવસથી, કાલે બી ચાલુ રહેશે. અમારું આશ્રમ આત્મજ્યોતિ આશ્રમ પાસે ઘર છે, ત્યાં જ બનાવી રહ્યા છે બધા માટે ખીચડી. જેને જેને અમે પહોંચાડી શકીએ છીએ અમે પહોંચાડીએ છીએ.
અને જે નથી પહોંચી શકતા ત્યાં લોકોને કહીએ છીએ અમારા ત્યાંથી અહીં લઈ જાય. ખીચડીનું વિતરણ ચાલુ જ છે. પ્રતિદિન 1000થી વધુ લોકોને ભોજન પીરસી રહ્યા છે. ત્યારે આવા સમાજસેવી સંસ્થાઓના લીધે જ વડોદરા કોર્પોરેશનનું નાક બચે છે, તે પણ કહીએ તો ખોટું નથી. સલાટવાળા વિસ્તારને પણ પૂરે લોકોને ઘર છોડવા મજબૂર કર્યા છે, પરંતુ અહીં લોકોને જવું ક્યાં એ સવાલ ઊભો થયો છે, કારણ કે તેમની વ્યથા સાંભળવા વાળું જ કોઈ ન હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર આ વખતનું ફેલ છે, તદ્દન ફેલ છે. 2014માં બી પૂર આવ્યું હતું, 2016માં બી પૂર આવ્યું હતું. 10 ફૂટ પાણી ભરાયા છે અહીંયા. અમુક જગ્યાએ 10 ફૂટ છે, અમુક જગ્યાએ 5 ફૂટ છે. 5 ફૂટની ઉપર જ પાણી છે. આ તરફ રાવપુરામાં તો પાણી ઉતરવાના બદલે વધી રહ્યા છે. રોડની તમામ દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ છે. દુકાનમાં હાજર તમામ સામાન ખરાબ થઈ ગયો છે અને વેપારીઓનો રોષ પાલિકાની કામગીરી સામે ભભૂકી ઉઠ્યો છે. છોકરાઓને બહુ જ તકલીફ પડી રહી છે પુરુષોત્તમનગર સોસાયટીમાં, અને લાઇટો બંધ કરે છે. તો અવેરનેસ પોઈન્ટ ઓફ વ્યૂ 1 કે 2 કલાક પહેલા કેવું જોઈતું હતું કે લાઇટો બંધ કરે છે, તો એ પ્રમાણે પ્રિકોશન લઈએ. આ સોસાયટીના અમારા પ્રમુખ છે પુરુષોત્તમનગર સોસાયટી. જી બોલો. જનરલી કેવું હોય કે જ્યારે બી તકલીફ આવવાની હોય તો કોર્પોરેશને એના ઇન્ટિમેશન આપવા જોઈએ. કોઈ જ એનાઉન્સમેન્ટ નથી, કોઈ જ વ્યવસ્થા નથી. બેઝિક જરૂરિયાત જે પીવાની પાણીની હોય એ પણ નથી, કારણ કે ગઈકાલ સવારથી લાઇટો બંધ છે. તો બોરિંગ કે કોર્પોરેશનનું પાણી પણ આવેલું નથી. તો પીવાનું પાણી ક્યાંથી લાવવાનું? ઇવન દૂધ બી નથી. એટલે ત્યાં આગળ જેટલા બાળકો કે સિનિયર સિટીઝન છે એ લોકોને સર્વાઈવ થયું બહુ અઘરું છે. અત્યારે અમે સોસાયટીમાંથી બહાર નીકળીને અહીંયા આગળ ગાય સાયકલ પાસે આવ્યા, હેમોર સુધી જઈ આવ્યા, છેક બ્રિજ સુધી જઈએ, કશે જ દૂધ નથી. હવે અમને કોઈ લિફ્ટ પણ નથી આપતું, ટ્રેક્ટરવાળા કે જેસીબી વાળા, કે હવે અમે જઈએ ક્યાં? 3 વાગ્યા લગી લેવલ વધ્યું છે. 3 વાગ્યા અત્યારે કોઈ ગવર્મેન્ટ ઓફિસર પાલિકાવાળા જે કહે છે એ કરતા છે નહીં. અત્યારે એવું છે કે આજુબાજુ સ્લમ વિસ્તાર, તો અમારા વિસ્તારે શું ગુનો કર્યો? અમારા વિસ્તારમાં અત્યારે તમે પાણી જો, બધા નાના ભૂલકાઓ જો કેવી દશા છે, આઈને જો એકવાર જુઓ કેટલા બધા કોલ કર્યા છે પણ એક કોલ લાગતા નથી હેલ્પલાઇનના. આટલા બધા કોલ કર્યા છે, કયો હેલ્પલાઇન નંબર ચાલે છે? એક હેલ્પલાઇન નંબર ચાલતા નથી. પછી હેલ્પલાઇન નંબર કરવાનો શું? સ્માર્ટ સિટીના પૈસા ગયા કઈ? સ્માર્ટ સિટીના પૈસા ગયા કઈ? માનપુર ગામે રોડ પર કેડસમાં પાણી ભરાતા રોડ રસ્તા બંધ થઈ ગયા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વડોદરા પાદરામાં પૂરની સ્થિતિએ લોકોને બાનમાં લીધા છે. પાદરાના 4 ગામોના અવકાશી દ્રશ્યો પરિસ્થિતિ કેવી વિકટ બની છે તેની ચાડી ખાય છે. મેઢાત, વીરપુર, હુસેપુર અને કોટવાડામાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્યમાં સૌથી વધુ આફત વડોદરા પર તૂટી પડી છે અને તેના કારણે રાજ્ય સરકારનું સંપૂર્ણ ફોકસ પણ વડોદરા પર છે. વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે. અત્યારે એ 37 ફૂટે છે. ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ. એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે. પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ. ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રને મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં વડોદરામાં 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 800 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આજે જિલ્લાના કરજણ તાલુકાનું હરસુંડા ગામ, અહીં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ગામના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એક તરફ મગરનો ત્રાસ, બીજી બાજુ પૂરનો પ્રકોપ અને ત્રીજો વરસાદનો ખતરો. આ 3 ઘાત સહન કરતા વડોદરા પર જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે. સેવાભાવી સંસ્થાઓ ભૂખ્યા તરસ્યા આ વડોદરાને તેનો પેટનો ખાડો પુરાય તે માટે મદદ તો કરી રહી છે, પરંતુ કેટલાક લેભાગુ મદદ કરવાના બદલે રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે. અનેક ગણા ભાવ લઈ ખાદ્ય વસ્તુઓ વેચી રહ્યા છે. ત્યારે આવા તક સાધુઓ આવા લૂંટારા માટે એક જ શબ્દ નીકળે, થોડી તો શરમ કરો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અનરાધાર વરસી રહેલી આફતે ગુજરાતમાં ખાના ખરાબી કરી દીધી છે, જળ પ્રલય લાવી દીધો છે અને એમાં પણ હાલાર શહેરની પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. જામનગરવાસીઓ ચાતક નજરે રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે, ગુજરાત આખામાં વરસાદ પડે, પણ જામનગર શહેર કોરું ધાકોડ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે વરસાદ આપો, અને આપ્યો તો એવો આપ્યો કે હવે ન ઘરમાં રહી શકાય છે, ન બહાર નીકળી શકાય છે, ન જીવી શકાય છે, ન ખાઈ શકાય છે. પરિસ્થિતિ એ છે કે મુશ્કેલીઓ કદાચ શબ્દોમાં વર્ણવી શકાય એવી જ નથી. જામનગરમાં જળ પ્રલયથી તબાહી, વિનાશની જીદે ચડ્યા વરસાદી પાણી, પૂરના પ્રહાર સામે લાચાર માનવી, તણાતી ગાડીઓ, છીનવાતી જિંદગી. ગુજરાતમાં કુદરતનું રૌદ્ર રૂપ વિનાશનું એક નવું સ્વરૂપ લઈને આવ્યું છે. અનરાધાર વરસતા આફતના મારથી જામનગરમાં જિંદગી મુશ્કેલીમાં મુકાય છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી વચ્ચે જિંદગી ફસાય છે. એક એક જિંદગી બચાવવા હાલ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો દોડાદોડી કરી રહી છે. જામનગરના બાલંભામાં ભારે વરસાદને કારણે 50 જેટલા શ્રમિકો ફસાયા હતા, જેમનું ભારે જહેમત બાદ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. તો જામનગરના નવા ગામે પણ પૂરના પ્રકોપ વચ્ચે અનેક જિંદગીઓ ફસાઈ હતી. ગામમાં પાણીનો પ્રવાહ એવો હતો કે શેરીમાં ઊભું રહેવું પણ અશક્ય હતું. ગામમાં ફસાયેલા લોકોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. સાથે વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. જામનગરના ધ્રોલમાં વડલા ગામે ફસાયેલા 11 જેટલા લોકોનું સ્થાનિકોએ દોરડા બાંધી રેસ્ક્યુ કર્યું હતું. જામનગરના લાલપુરમાં ભારે વરસાદ અને ઢાઢર નદીમાં પૂર આવતા પુલ ધોવાયો હતો. પુલ ધોવાતા જામનગર પોરબંદર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલ સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગર શહેરમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર જોવા મળી રહ્યું છે. ગાંચી ખડકી વિસ્તારમાં 7 થી 8 ફૂટ પાણી ભરાતા એક ટ્રક પાણીમાં તણાયો હતો. જામનગર શહેરના ભીમવાસમાં 2 દિવસથી છાતીસમા પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાતા મદદ માટે રેસ્ક્યુ બોટ ઉતારવામાં આવી હતી. જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં તરબોળ છે. તમામ વિસ્તારો જ્યાં પાણી ગરકાવ થઈ ગયા છે. આ ભીમવાસ વિસ્તારમાં પહોંચી ગઈ છું. દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે. જ્યાં અંદર જતા જાઓ એમ પાણી ઊંડા થતા જાય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘર વખરીને નુકસાન થયું છે. અત્યારે હું જ્યાં ઊભી છું, હજી ત્યાંથી શરૂઆત થાય છે, ત્યાં જ ઘૂંટણથી ઉપર પાણી આવી ગયા છે. અને આગળ જેમ જતા જાઓ જોતા જાઓ તો કમરથી ઉપર પાણી આવે એટલી પરિસ્થિતિ ખરાબ સર્જાઈ છે. અને આવું એક નહીં પરંતુ અનેક વિસ્તાર આવા અહીંયા જોવા મળી રહ્યા. ભીમવાસની હાલત એવી છે કે ત્યાં સેનાની ટીમો બોટ લઈને રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. લોકોને અત્યારે આ લાઈવ રેસ્ક્યુના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા ટીમ પહોંચી છે રેસ્ક્યુ કરવા માટે. જેટલા પણ લોકો આ વિસ્તારમાં ફસાયેલા છે ભીમવાસમાં, જેટલા રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી છે અહીંયા, જ્યાં કમરથી વધુ પાણી ભરાયેલા છે ત્યાંથી લોકોને લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેટલા પણ લોકો ફસાયેલા છે એ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. નેવીની ટીમ પણ અહીંયા છે, અમારી સાથે જ છે. બધા સાથે જ અહીંયા જઈ રહ્યા છે. જે વિસ્તારમાં રેસ્ક્યુની ટીમ જે રીતે પહોંચી રહી છે, હજી અંદરનો વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો કે કેટલા અંદર સુધી પાણી ભરાયેલા છે. કેટલી ખરાબ પરિસ્થિતિ જામનગરની સર્જાઈ છે. મેઘરાજાએ જાણે કે કહેર વરસાવ્યો છે. અને એ જ રીતે અહીંયા પાણીમાં ફસાયેલા લોકો છે જેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે જે લોકો ફસાયેલા છે તેમને બચાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. આ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે કમરથી ઉપર પાણી છે. ગળા ડૂબ પાણી અહીંયા ભરાયેલા છે અને ગળા ડૂબ પાણીમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન જામનગરમાંથી કરવામાં આવી રહ્યો છે. આ એક વિસ્તાર નથી, અનેક વિસ્તાર એવા છે જ્યાં પાણી ભરાયેલા છે. જામનગરના ગુલાબનગર અને નારાયણનગરમાં પણ ગળાડૂબ પાણી ભરાયા છે. આ કોઈ તળાવ કે ખેતરના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે જામનગરની સોસાયટીઓના, જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જાણે કે તળાવ હોય એટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે. પાણીનું તો પૂછવા આવે ને કાંઈ નથી, લોકોમાં કાંઈ આવતું જ નથી અને નથી આ નિકાલ કર્યો. ઓલી વખતે એ લોકો એમ કીધું હતું કે અમે પાણીનો નિકાલ કરશું, તો પાણીનું કાંઈ નિકાલ નથી થયો હજી સુધી ને કાંઈ નથી થયું. જામનગરની વિકટ પરિસ્થિતિ તો જુઓ, તેમાંથી ઘર પણ બાકાત નથી. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
આ નારાયણનગર વિસ્તારમાં પહોંચ્યા છે, ત્યાંના દ્રશ્યો બતાવવા છે કે ઘરમાં કેટલા પાણી ભરાઈ ગયા છે, કે લોકો કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે તમે જોઈ રહ્યા છો કે પાટ છે એકબીજાની ઉપર ચડાવી દીધો છે, કારણ કે બધું પાણી જ અહીંયા દેખાઈ રહ્યું છે. ઘરની ચારે બાજુ રૂમમાં ફરો, આ ખરાબ પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહી છે. એટલી કફોડી હાલત છે અહીંયા કે લોકોને જવું તો ક્યાં જવું. અહીંયા ઘર વકરી છે, ઘર વકરી બચાવવા માટે લોકો બધો જ સામાન જે નીચે પડ્યો હતો એ ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો છે. ડાઇનિંગ ટેબલની આ ખુરશીઓ તમે જોઈ રહ્યા છો, અત્યારે અહીંયા સુધી પાણી છે, એટલે ખુરશીઓ અંદર ડૂબી ગઈ છે. આ ફર્નિચર છે, બધું જે કિચનનો સામાન આમાં પડ્યો છે, રસોડાનો સામાન છે, ત્યાં બધું પલળી ગયું છે. મકાન માલિક કહી રહ્યા છે કે બધું જ પલળી ગયું છે, જે અનાજ હતું એ ઘણું ખરું પલળી ગયું છે. આ જામનગરમાં 2 દિવસથી ફસાયેલા ભૂખ્યા તરસ્યા લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જે જુદી જુદી ટીમો દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવામાં આવશે. જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક એરિયા અત્યારે હાલ આપણે પહોંચી શકતા નથી, અને એ એરિયામાં જે લોકો છે એમની સુવિધા માટે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે ફૂડ પેકેટ્સની તૈયારી કરી રહ્યા છીએ. એરફોર્સ સાથે કોઓર્ડિનેશન થઈ ગયેલ છે. આ જે તૈયારી તમે જોઈ રહ્યા છો એ અમારા ફૂડ પેકેટ બનાવવાની તૈયારી ચાલે છે. તો ગઈકાલે જે વિસ્તારોમાં સંપર્ક નથી થઈ શક્યો એનો જેવું વેધર ચોખ્ખું થાય, એરફોર્સની ટીમ તૈયાર છે 3 હેલિકોપ્ટર સાથે, એટલે એ હેલિકોપ્ટર મારફતે આપણે આમાં એરડ્રોપ્સ કરાવશું કે જેથી લોકો સુધી ખોરાક પહોંચી શકે. તંત્રની ટીમની સાથે સંદેશ ન્યૂઝ પણ લોકોની મદદ માટે જોડાયું હતું. ભીમવાસમાં સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ભારે વરસાદના પગલે જળાશયો છલકાયા છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે, તો ઊંડ 4 પણ છલોછલ ભરાતા ઓવરફ્લો થયો છે. આ સાથે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જામજોધપુરની વેણુ નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જામનગર હાલ જળબંબાકાર છે, તેમાં વરસાદ રોકાયો નથી અને રોકાવાનો લાગતો પણ નથી. હવામાન નિષ્ણાતોની આગાહી છે કે હજી 2 થી 3 દિવસ આફતનો માર રહેશે, ત્યારે જામનગર વાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસતી આફત અનેક જિલ્લામાં તબાહી લઈને આવી છે. દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદરમાં ફરી એકવાર એવો જળ પ્રહાર થયો છે કે બંને નગરીઓ જાણે ડૂબવા લાગી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ખાના ખરાબી દેખાઈ રહી છે. અનરાધાર વરસતી આફત તબાહી લાવી. કૃષ્ણનગરી દ્વારકા, પોરબંદર ફરીવાર ડૂબ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ખાના ખરાબી. સૌરાષ્ટ્રમાં આવેલા જળ પ્રલયથી દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ફરી એકવાર ડૂબી ગયું છે. બંને જિલ્લામાં હાલ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં ગોમતી નદીમાં પૂર જેવી સ્થિતિ બનતા 16 ઘાટ પાણીમાં ગરકાવ થયા છે. એક તરફ તળાવ ઓવરફ્લો થયું તો બીજી બાજુ ગોમતી નદીમાં પૂર આવ્યું છે. ગોમતી ઘાટ, કૃષ્ણ મંદિર. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા કૃષ્ણ મંદિરમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી આખા મંદિરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. દ્વારકામાં આફતનો વરસાદ નુકસાનીની જીદે ચડ્યો છે. આ 2 દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે. મકાન તૂટ્યું, નદીમાં કાર ખાબકી. ભાણવડના મેઇન બજારમાં એક ખાલી મકાન ધરાશાયી થયું તો ભાણવડમાં ભૂતવડ રોડ પરથી કાર નદીમાં ખાબકી, જેમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. દ્વારકાના જામનગર પોરબંદર હાઈવે પર ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પર કમર ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. યાત્રાધામ દ્વારકામાં જે ખાસ કરીને હું વાત કરીશ તો ભયંકરથી હતી ભારે વરસાદ, અને એમાં જોઈ શકો છો કે દ્વારકાના ખોડિયાલ ચેકપોસ્ટ પોલીસ વિસ્તાર ને મુખ્ય હાઈવે, આ મુખ્ય હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે પોરબંદર અને જામનગર તરફ જતો મુખ્ય હાઈવે છે, પાણીની અંદરથી આવી રહ્યા છે. શું કરવા જાવ છો આજ દ્વારકા? દ્વારકા ઘર જ છે મારું. ઘર છે તો અત્યારે ક્યાંથી તમે આ પાણીમાં કેટલું પાણી છે? પાણી કમરથી ઉપર આવી ગયું. તો વાનમાં આવ્યા હતા કે એમને? વાનમાં આવ્યા હતા, ગાડી ત્યાં રાખી દીધી. તો આપ જોઈ શકો છો હાલમાં આપણી સાથે કેટલાક લોકો હતા, વાહન સામે ફસાઈ ગયા છે. તો લોકો પાણીની અંદરથી પણ આવી અને પોતાના ઘેર પરત જઈ રહ્યા છે. અને આ મુખ્ય હાઈવે રોડ છે ત્યાં હાલમાં પાણીથી ગરકાવ છે. દ્વારકાના હાઈવે પર નદી વહેતી થઈ હોય તેમ પાણી વહેતા ખોડિયાર ચેકપોસ્ટ પાસે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી.
દ્વારકાના જામખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા અને ત્યાં રેસ્ક્યુ માટે બોટ ઉતારવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિસ્તારમાં 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જામરાવલ વિસ્તાર પણ બેટમાં ફેરવાતા ત્યાં પાલિકાની ટીમ બોટ લઈને મદદ માટે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા 13 જેટલા લોકોને સહી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા. યાત્રાધામ દ્વારકાના પ્રવેશ દ્વાર ઇસ્કોન ગેટ વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. સતત ધમધમતું ઇસ્કોન ગેટ વિસ્તારમાં હાલ બેટમાં ફેરવાતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. યાત્રાધામ દ્વારકા અને पवित्र कृष्ण नगरी में जो वरसादे तबाही मचाई है, रात में 3 दिन से यहीं पे है। तो अभी यहाँ पानी कितना भरा हुआ है? बहुत पानी, आप देख ही रहे हैं यहाँ की हालत, पूरा यहाँ से वहाँ तक पूरा भरा ही है। तो आप प्रशासन से क्या कहना चाहेंगे? प्रशासन से क्या है, रोड और पानी व्यवस्था है, इसका कोई जुगाड़ होना चाहिए और क्या बोलेंगे। દ્વારકાનો ભદ્રકાળી વિસ્તાર પણ હાલ જળમગ્ન બન્યો છે, જ્યાં છેલ્લા 2 દિવસથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. દ્વારકાનું હર્ષદ ગામ પણ બેટમાં જોવા મળી રહ્યું છે. ગામમાં કમરસમા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વિસ્તારના મકાનો અને દુકાનોમાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકાની સાથે પોરબંદરમાં પણ આફતના વરસાદે વિનાશ વેર્યો છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ફરી એકવાર પાણીએ આતંક મચાવ્યો. કુતિયાણાના થેપડા ગામે વાડી વિસ્તારમાં 10 લોકો ફસાયા હતા, જેઓનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું. કુતિયાણામાં હાલ એવા બન્યા કે રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યા છે. વેકરી ગામે 5 જેટલા લોકો ફસાતા હેલિકોપ્ટરની મદદથી તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદરમાં વરસી રહેલા અનરાધાર આફતના કારણે કુતિયાણા શહેર જળમગ્ન બન્યું. ભાદર નદીમાં આવેલા પૂરે કુતિયાણા શહેરને ડૂબાડ્યું છે, જેના કારણે વિસ્તારના લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ભાદર નદીએ ભયંકર સપાટી વર્તાઈ છે અને કુતિયાણા શહેરમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે એનડીઆરએફ ટીમ છે અલગ અલગ વિભાગમાંથી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યું છે. ખાસ જ્યારે કુતિયાણાના થેપડા ઝાપામાં વધુ પાણી વિસરતા જ જે ફાયર બ્રિગેડ છે પોરબંદર વિભાગને રેસ્ક્યુ હાથ ધર્યું છે. ત્યારે શું કહેશું, કેટલા લોકોનું રેસ્ક્યુ કરી રહ્યું છે? 4 જણાને અહીંથી થેપડા ઝાપેથી રેસ્ક્યુ કર્યું અને રાત્રે 9 જણાનું રોકડા ગામેથી રેસ્ક્યુ કર્યું. સતત કર્મચારીઓ અને અધિકારીઓ રાતના 3 વાગ્યા સુધી અમે સાથે હતા અને સતત લોકોને એકબીજાને ફોનથી ભાવતાલ પૂછતા હતા અને કોઈને જાનહાની નથી થઈ, એટલું માલિકની મહેરબાની કહેવાય. સતત પાણીનો સ્તર વધી રહ્યો છે અને પોરબંદર જે ફાયર બ્રિગેડ છે એ સતત લોકોને બહાર આવી છે અને રેસ્ક્યુ છે એ રેસ્ક્યુ ટીમ અત્યારે દરેક જગ્યાએ જ્યાં લોકો ફસાયા છે એ લોકોને ખાસ કરી છે. હું તમને દ્રશ્ય બતાવવા કે અત્યારે લોકોને લઈ જઈ રહ્યા છે, કારણ કે કમરડૂબ ગળાડૂબ પાણીની અંદરથી રેસ્ક્યુ વિભાગ છે એ પોતપોતાનું રેસ્ક્યુ કરી રહી છે. ભાદર નદીના રૌદ્ર સ્વરૂપને લઈને કુતિયાણાના આંબેડકર નગરમાં છાતીસમા પાણી ભરાયા છે. સ્થિતિ બહુ નબળી છે. 2 દિવસ છે, કોઈ અહીંયા તંત્ર જોવાય આવ્યું નથી. વેફર ખાંડી કાઢીએ છે. ખાસ કરીને 2 દિવસથી પાણી, આવું પાણી ક્યારે જોયું તો? આવું પાણી ક્યારેય આવ્યું નથી. ગયા વર્ષે એટલું નહોતું, અત્યારે બહુ પાણી વધારે છે, કોઈ પણ જોવા આવ્યું નથી. પોરબંદરમાં ધોધમાર વરસાદના કારણે પોરબંદર સોમનાથ હાઈવે પાણી થઈ ગયો. હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તંત્ર દ્વારા હાઈવે પર ન જવા અપીલ કરાઈ રહી છે. આમ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમાં ડરામણી આગાહીએ લોકોની ઊંઘ ઉડાડી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે 48 કલાક ભારે છે, ત્યારે લોકોને ચેતવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે ચોથો દિવસ હતો કે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કેટલાક પંથકમાં મેઘરાજાએ સતત તોફાની બેટિંગ કરી છે. જે વિસ્તારો અત્યાર સુધી મેઘ આક્રમણ સામે અડીખમ ઊભા હતા, એ પણ હવે વરસાદ સામે જાણે કે લાચાર બન્યા છે અને ગુહાર ઉઠી છે, ખમૈયા કર બાપલા. રાજકોટ શહેરમાં સતત 3 દિવસ વરસેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. અનરાધાર વરસેલા વરસાદે અનેક રસ્તાનું ધોવાણ કરી નાખ્યું છે. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રૈયા રોડ પરના. અહીં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા રસ્તા પર જાણે નદીઓ ગાંડી થઈ વહેતી હોય તેવું લાગ્યું. રૈયા રોડ સાધુ વાસવાણીમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. બીજી બાજુ એસબીઆઈની જીમખાના બ્રાન્ચ પાણીમાં ગરકાવ થતાં ગ્રાહકોની કરોડોની કિંમતી વસ્તુઓને નુકસાન થયાની ભીતિ સેવાય છે.
અને હદ એ વાતની થાય છે કે બેંકના લોકર 3 દિવસથી પાણીમાં ગરકાવ થયેલા છે. શહેરના ગ્રામ્ય વિસ્તારના પણ કંઈક આવા જ હાલ છે. મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમની પાળ તૂટી. આ પાળ તૂટતા આસપાસના અનેક ગામમાં 36 કલાકથી વીજળી ગુલ થઈ છે. લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અહીં પાણી વચ્ચે પણ દર્દીઓની સેવામાં 108 ખડે પગે તત્પર છે અને તે એસડીઆરએફની મદદથી દર્દીઓ સુધી પહોંચી સારવાર આપી રહી છે. ધોરાજીના હાલ પણ બેહાલ થયા છે. અહીં નાની પરબડીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોકી તરફ જવાનો માર્ગ પર એટલે કે પુલજર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો થોરિયાળી ગામ પણ ગોગમ નદીના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું. નદી પર બ્રિજ બનાવવા ગામ લોકોની માંગ હતી, પરંતુ તેનો સ્વીકાર ન થતાં દર વર્ષે ગ્રામજનોએ આ જ રીતે પાણી વચ્ચે રહેવાનો અને નુકસાની વેઠવાનો વારો આપે છે. અને અહીં મહત્વની વાત એ છે કે ગામની 3 બાજુએ નદીઓ આવેલી છે, જે ગામ લોકો માટે ચોમાસામાં મુસીબત નોતરે છે. પાણીનો વેગ છે. તંત્રએ કેટલીક સલાહ પણ આપી છે, પરંતુ ઘણા એવા હુન્નરબાજો છે જે પાણી સામે બાથ ભીડી રહ્યા છે. આ દ્રશ્યો છે ગોંડલના ખિલોરીના. તો વણસતા વાતાવરણ અને વણસતી પરિસ્થિતિને લઈને રાજકોટમાં આર્મીને તૈનાત કરાઈ છે. જૂનાગઢ કે જેનો અડધો વિસ્તાર ગેડમાં આવે છે, એ જૂનાગઢમાં પણ વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે. માણાવદર તો રીતસરનું જાણે મૂંઝવણમાં મુકાયું હોય તેવા આ દ્રશ્યો છે. પાણી ભરપૂર ભરાતા માણાવદરના સરડિયામાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સરડિયા ગામની અંદર 3 વ્યક્તિઓ ફસાયેલા હતા એવા મામલતદાર સાહેબની સૂચનાથી તાત્કાલિક અમારી એસડીઆરએફ ટીમ ગોંડલથી અહીંયા જૂનાગઢ હેડક્વાર્ટરથી રવાના થઈ અને તાત્કાલિક અહીંયા સ્થળ ઉપર પહોંચેલા. 3 વ્યક્તિઓ જે એક બાળક, એક મહિલા અને એક ભાઈ જે વાડી વિસ્તારમાં ફસાયેલા હતા, અને અહીંના તલાટી કમ મંત્રીશ્રી અને બીજા અન્ય ગામના 3 જવાનો જે ફસાયેલા હતા તેમને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર લઈ આવેલ છે. માણાવદર પંથકમાં 15 ગામો સંપર્ક વિહોણા બન્યા. પોરબંદર સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાશે તેવું તંત્રનું કહેવું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કેશોદનું ગીડ પંથક જળબંબાકાર બન્યું. મંગલપુરથી માણાવદર જવાનો રસ્તો બંધ થયો છે. તો હાવ પૂરું. આ તમારી નજર સામે જ પાણી દેખાય છે. આમાં તમે એક છોડવો નહીં દેખો. તમે ખેતરમાં હાથ નાખીને જોઈ લો, એક છોડવો એમાં નથી. તો સરકારને એવી નમ્ર અપીલ છે કે જો આ હાબરી નદી છે ને એને ઊંડી કરે અને ફૂલને ઉપાડે તો જ આ રીએમ છે, બાકી રીએમ જ નથી. ગેડ પંથક જેવી જ સ્થિતિ સુરેન્દ્રનગર લીમડીના ભાલ પંથકમાં જોવા મળી. અનરાધાર વરસેલી આફતે ભાલ પંથક તરબોળ કરી દીધું. ઉપરવાસમાં વરસાદથી 4 ગામડા દેવપરા, આણંદપર, કમાલપુર બેટમાં ફેરવાયું. તો છારદ ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. ઉમઈ નદીમાં લખતરના ગામડાઓને રીતસરના ઘમરોડ્યા હોય તેમ પૂરના પાણીથી પ્રભાવિત થયા. પાણી ઘરમાં ઘૂસતા અનાજ સહિત ઘરવખરીને ભારે નુકસાન થયું. અમારે છેલ્લા 2 દિવસથી ઘરમાં પાણી આવી ગયું હોવાથી ઘરમાં રહેવા જેવી પરિસ્થિતિ છે નહીં. હાલ અમારે બધું જે ઘરમાં ઘરવખરી રીતે પલળી છે. ઉમઈ નદીનું પાણી ફૂલ આવવાથી છેલ્લા 2 દિવસથી અમે રહી શકતા નથી ઘરમાં. પાણી ઘૂસી ગયું છે ઉમૈયા નદીનું ફરતું, ઘર ફરતું, અને ઘરના બધા છે ગામમાં જતા રહ્યા છે. ઘર વખરી બધી પલળી જાય છે. જીરું બીરું બધું, ઘઉં, જીરું, બાજરી ખાવા માટે કઈ રહ્યું નથી. ઝાલાવાડમાં પણ મેઘમહેરના અતિરેકથી તબાહી સર્જાઈ. જુવાર, કપાસ, મગફળીનો પાક પાયમાલ થઈ ગયો છે. મોંમાં આવેલો કોળિયો જાણે છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે. કચ્છ હજી પણ આ વરસાદરૂપી આપદામાં ફસાયેલું છે. વરુણ દેવનું એવું તે હેત વરસ્યું છે કે હવે તે ઉતરે તેની સૌ રાહ જોઈ રહ્યા છે. આ આમોદના ઉછણ ગામ જાણે પાણીમાં તરતું હોય તેવું લાગે છે. પાણી ભરાતા ગામનું સબસ્ટેશન સ્વિમિંગ પુલ બન્યું છે અને તેના કારણે 24 કલાકથી વીજળી ગુલ છે. ભુજ શહેરના રસ્તા પરથી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. અને હવે આ જુઓ, પાણીની સાથે બાથ ભીડી પણ અંતે મુઠ્ઠીઓ વાળી જીવ બચાવવા હવાતિયા મારવા પડ્યા. આ દ્રશ્યો ભુજના વડજરના છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં આ ચડતા લોહીએ કાર હંકારી મૂકી અને પછી સ્થાનિકોની પાસે મદદ માંગી. મોરબી જિલ્લાના 5 તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
જેના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મોરબીમાં પણ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રવાપર રોડ પર 1 થી 3 ફૂટ પાણી ભરાયા તો એસપી રોડ પર 2 થી 4 ફૂટ પાણી ભરાયા. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, જેના કારણે મચ્છુ 2ની કેનાલ તોડી પાડી પાણીનો નિકાલ કરાયો. પરંતુ જેમ જેમ પાણી નીકળે છે તેમ તેમ જાણે ઉપરવાસમાંથી પાણીની આવક પણ થઈ રહી છે. આખા જિલ્લાના હાલ ખરાબ થયા છે. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પરિસ્થિતિનો સ્થળ પર જઈને તાગ મેળવ્યો. 37 ગામોમાં મચ્છુના પાણી છોડવાથી જે પ્રશ્ન આવ્યો છે એ આજે લગભગ દરેક ગામની અંદર અમારો સંપર્ક થઈ ગયો. ફૂડ પેકેટથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. 21 જણાને ખૂબ ડેન્જરસ પરિસ્થિતિની અંદર રેસ્ક્યુ કરીને એને બચાવવામાં આવ્યા છે. વાત રહી કે પહેલાં આજે સાંજ સુધીમાં જો વરસાદ આ સ્થિતિમાં ઓછો રહે તો ચોક્કસ પ્રકારે અમે કાલેથી ખેડૂતોના જે નુકસાન થયું એનું સર્વે વગેરે અમે કરી રહ્યા છીએ. આ ઉપરાંત તેઓએ વાડિયાના હરિપર ગામની મુલાકાત પણ કરી ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્તો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જણાવી દઈએ કે હરિપર ગામમાં 2 દિવસથી મચ્છુના પાણી ઘૂસ્યા છે અને હાલ પાણીથી જળબંબોળ થયેલા આ ગામનો ચારે બાજુથી સંપર્ક કપાયેલો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જરૂર હોય ત્યારે જો મેહુલીઓ વરસે તો મન મોર બની થનગાટ કરે, પણ જ્યારે એનો અતિરેક થાય તો મન ઉચાટ અનુભવે. અને અત્યારે અમદાવાદ પણ કંઈક આવું જ અનુભવી રહ્યું છે, કારણ કે મુશળધાર હેત વરસાવ્યું, પણ એ હેત પચાવવાની અને એ હેત ક્યાં નાખવું એની મૂંઝવણ અત્યારે અમદાવાદના મનમાં છે. વરસાદે વરસીને એનું કામ કરી દીધું, પણ મહાનગરપાલિકાના તંત્રના વાંકે આ વરસાદના વિરામ પછી પણ પાણી ઓસરવાના નામ નથી લેતા અને પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. સતત 3 દિવસ વરસેલા વરસાદે અમદાવાદને પાણીથી ઓળઘોળ કરી દીધું છે. આજે વરસાદે વિરામ લીધો, પણ અડધું અમદાવાદ આજે પણ પાણીમાં જોવા મળ્યું. ક્યાં કેડ સમા તો ક્યાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા દેખાયા. વળી કેટલાક રસ્તાઓ પણ બંધ જોવા મળ્યા. છેલ્લા 24 કલાકથી વધુ સમય થયો, તેમ છતાં પણ અડધા શહેરમાં પાણીનો નિકાલ નથી થઈ શક્યો. અને તેની સાથે અમદાવાદને મેટ્રો સિટી કહીને જે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે તે અહીં પોકળ સાબિત થતા લાગ્યા. આજીવિકા ખોરવાઈ ગઈ છે, કરોડોનું નુકસાન છે. અમે એએમસીમાં કેટલા બધા કોલ કર્યા તો પહેલાં ટપ્પી દાવ આપે છે, પહેલાંને કોલ કરો ને ઓઢવમાં કોલ કરો, નિકોલમાં કોલ કરો ને કોઈ કમિશનર કે કોઈના અત્યારે કોલ કે એવી રીતે કંઈ એની વ્યવસ્થા થયેલી નથી. અહીંયા હજી ગટરની લાઈન 6 ફૂટ નખાયેલી છે, અત્યારે આગળથી બંધ છે. અત્યારે તો તંત્રને પહેલાં જાગીને એને ખબર જ હોવી જોઈએ ને. સિટી એન્જિનિયર હોય તો કેના તને પૈસા આપીએ છીએ એનો જો પગાર એનો રોકાય 5 વર્ષનો તો એને ખબર પડે કે અમારી કેટલી હાલત ખફોડી છે. અત્યારે તમે ફોન ઉપાડવામાં અત્યારે બેદરકારી બતાવો છો. અત્યારે સારા જવાબ નથી આપી શકતા તો તમે શું કરી શકવાના? કહેવામાં આવે છે કે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. કહેવાય છે કે એનડીઆરએફ, એસડીઆરએફ તૈનાત છે, રેસ્ક્યુ અને સહાય કામગીરી કરાય છે. પરંતુ જ્યારે અમારી સંદેશ ન્યૂઝની ટીમ વાસ્તવિકતા જાણવા માટે પાણીમાં ઉતરી તો કડવું સત્ય બહાર આવ્યું. લોકો પાણીમાં હેરાન પરેશાન થતા અને પાણીથી બચીને જવું ક્યાં તેની મૂંઝવણમાં જોવા મળ્યા. આ છે અમદાવાદનો ઓઢવ વિસ્તાર. અહીં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. મધુમાલતી આવાસ યોજના તરફનો તો આખો રસ્તો જ બ્લોક થઈ ગયો છે. મહા મુસીબતે લોકો ઘર વખરી ખરીદવા માટે દુકાન સુધી પહોંચી શકે તેવી સ્થિતિ છે. 4 દિવસથી એ પરિસ્થિતિ છે કે ઘરના અંદર 4-4.5 ફૂટ પાણી છે અને અહીંના રેસિડેન્ટ મધ્યમ ગરીબ પ્રજા અહીંયા રહે છે. નીચે ઘરના અંદરની ઘરની સામગ્રી, કરિયાણું, પલંગ, ફ્રીજ બધું ઘરમાં બગડ્યું છે અને લગભગ મારા પોતાની 3 ગાડીઓ અત્યારે બગડી છે. એ પરિસ્થિતિ સોસાયટીના તમામની છે. તો તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ અમારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં હજુ સુધી આવી નથી. 15 મિનિટ પહેલાં મશીન મૂકેલું છે અહીંયા. 4 દિવસથી આ પરિસ્થિતિમાં જે છેલ્લા 2017માં ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંદર આવીને ગયા છે બોટમાં. એ ખાલી આશ્વાસન આપીને જતા રહ્યા હતા કે હવે આ તમારી છેલ્લી સમસ્યા છે, આની પછી તમારો કોઈ રસ્તો ઇલાજ થઈ જશે તમારો. 2014ની પરિસ્થિતિ પ્રમાણે અમે અત્યારે જઈએ દર વર્ષે મારી ઓટોમાં અને પ્લસ 2 ગાડીઓમાં દર વર્ષે 12-15 હજારનો દર વર્ષે મારો ખર્ચો થાય છે. આ છે શહેરનો ચાંદલોડિયા વિસ્તાર. અહીં તંત્રના પાપે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. મંદિરમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ જતા ભક્તોમાં રોષની લાગણી ફરી વળી છે.
પાણી તો ગન્નારું જેવું પાણીનું ભરે છે. અમારા મંદિરમાં એ પાણી આવી જાય છે. દર્શનાર્થીઓ આ તો થોડું કામ કર્યું, નકર લપસીને પડતા હતા માટીમાં, અને તંત્ર કોઈ દિશામાં જોયું જ નથી. આ તરફ કઠવાડા જીઆઈડીસીમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા 3 દિવસથી જીઆઈડીસીની તમામ ફેક્ટરી બંધ છે. પાણી જ એટલા ભરેલા છે કે ફેક્ટરીમાં નથી માલિકો જઈ શકતા કે નથી મજૂરો જઈ શકતા. પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન છે. નુકસાનની તો તમે વાત જ ના કરો. એક યુનિટમાં ઓછામાં ઓછું 20 થી 25 લાખનું નુકસાન છે એક યુનિટમાં. એવા ઓછામાં ઓછા 2000 થી 3000 યુનિટ છે કઠવાડા જીઆઈડીસીમાં. ગિરિવર એસ્ટેટની આજુબાજુમાં ટોટલ પાણી થઈ ગયું છે. મશીન બધું મટીરિયલ બધું ડૂબી ગયું છે અંદર. અને તંત્રની ઘોર બેદરકારી કે હજી કોઈ આટો મારવા આવ્યું નથી. ઓછામાં ઓછા 100 ફોન કર્યા છે બધા વારા ફરતી, તોય કોઈ જોવા નથી આવ્યું. ચાણક્યપુરીમાં પણ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. સતત 3 દિવસથી આવી સ્થિતિ હોવાથી વાહન ચાલકો પણ ન છૂટકે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, અહીં ગટરો બેક મારી રહી છે અને આ ગટરોના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. તો ગોતા કઈ રીતે બહાર રહ્યા પરેશાનીથી? અહીં પણ પાણીએ ગોતાને જાણે કે બાનમાં લીધું હોય તેવું લાગ્યું. સાથે ત્રાગડ ગામની પણ મુશ્કેલી અપાર લાગી. છેલ્લા 3 દિવસથી ત્રાગડ અંડરબ્રિજ પણ બંધ થયો છે અને વળી આ અંડરબ્રિજમાં પાણી ઓછું થવાને બદલે વધી રહ્યું છે. કારણ કે ખોરજ તળાવ ઓવરફ્લો થતાં હાલ તેના પાણી અંડરબ્રિજમાં ભરાઈ ગયા છે અને તેથી જ્યાં જમીન હતી ત્યાં હવે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ પડ્યો છે છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી. અમદાવાદના ત્રાગડ ગામની અંદર અત્યારે પણ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનેક વ્હીકલ છે તે પાણીમાં બંધ પડી રહ્યા છે. અનેક લોકો છે તે નુકસાન ભોગવી રહ્યા છે, જેને લઈને કહી શકાય કે તંત્ર પર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. એક તરફ ઓફિસ જવાનો સમય છે ત્યારે બીજી તરફ અહીંયા પાણી ભરેલા હોવાથી લોકોએ ઓફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાજુમાં આવેલા ખોરજ તળાવમાંથી આ પાણી સીધું અહીંયા આવતું હોવાથી પાણીના નિકાલ માટેનો પણ કોઈ વિકલ્પ નથી તેવું ગ્રામજનોનું કહેવું છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા હવે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવશે, ગ્રામજનોને કઈ રીતે પાણીમાંથી રાહત આપવામાં આવશે, તે સૌથી મોટા સવાલો છે. વળી વરસાદે વિરમ ગામનો પણ વારો પાડી દીધો છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં જાણે તરતા હોય તેવું લાગે છે. ઘર હોય, ઓફિસ હોય કે પછી હોસ્પિટલ કે બેંક હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું અને સાથે જોવા મળી લોકોની વ્યથા. લોકોની દુકાનોમાં પાણી ગયા છે, લોકોના ગોડાઉનમાં પાણી ગયા છે અને લાખો કરોડો રૂપિયાના ગોળબીઠા બજારમાં જ ખાલી 20 કરોડ રૂપિયાનો માલનો બગાડ થશે. આની રજૂઆત આ જે ગટર એ ખુલ્લી ગટર નાળા સાફ કરવા માટે અગાઉ 2 મહિના પહેલાં પણ લખીને મોકલેલ છે અને અગાઉ ફોનથી વાત કરેલ છે, છતાંય એકદમ નિષ્ક્રિયતા દાખવીને નગરપાલિકાએ અત્યારે આટલી પોઝિશન ખરાબ થવાથી હવે સાફ કરે આનો કોઈ મતલબ નથી. ભગવાનની દયાથી જો વરસાદ થોડો રોકાયો છે અને હજુ વરસાદ જો પડે ને ઉપરવાસથી વધુ પાણી આવે તો આના કરતાં બદતર હાલત થશે. પ્રજા જેને જવાબદાર સમજે છે, જેને ચૂંટે છે અને ચૂંટીને વિશેષ જવાબદારી આપે છે અને એવી આશા રાખે છે કે તેમના કામ થશે. પણ જ્યાં સત્તાના ઘૂંટડા મીઠા લાગવા માંડે ત્યારે જ તે જવાબદારો પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં લોકોનું કામ કરવાનું ભૂલી જાય છે અને જાહેર જનતા માટે આવા સત્તાધીશો સામે માત્ર ને માત્ર રજૂઆત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. ભલે પાણીમાં અમદાવાદ હોય પણ નગરોળ તંત્રના પેટનું પાણી નથી હલતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બીજા જિલ્લાઓની જેમ જ ખેડા અને આણંદમાં પણ આફતનો વરસાદ પડ્યો, જ્યાં હજી કેટલાય વિસ્તારો જળબંબાકાર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે એટલી વિકટ હાલત છે. મધ્ય ગુજરાતના વડોદરા સાથે ખેડા અને આણંદમાં પણ આકાશમાંથી આફત વરસી છે. ખેડા માતરના સાંધણા ગામે તળાવ ફાટતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સાંધણા ગામમાં ઢીચણસમાં પાણી ભરાયા છે. વિસ્તારની શેઢી નદીનું પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું અને ગામમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય ફેલાયું. માતર તાલુકાનું સંધાણા ગામ અત્યારે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે કોઈ પણ વ્હીકલ આ
ગામમાં આવવું શક્ય નથી, ત્યારે ટ્રેક્ટર મારફતે આ ગામનું જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતે તમામ જે જગ્યાઓ પર પાણી ભરાયેલા છે અને પાણી ભરાઈ જવાને કારણે તમામ જે લોકો છે, લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને આ ગામમાં અત્યારે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. અનેક જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ આ ગામની વિઝિટ લઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે ઉપરવાસમાં હાલ તો વરસાદ બંધ છે અને ખેડા જિલ્લામાં પણ વરસાદ બંધ છે, જેથી શેઢી નદીની અંદર આ પાણી જવાના શરૂ થશે અને થોડાક જ કલાકોમાં આ પાણી ઓસરી જતા જનજીવન પૂર્વવત થશે. કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, સંધાણા, ખેડા. ખેડા શહેર બોટથી રેસ્ક્યુ. ખેડા શહેર પણ અનરાધાર વરસાદ અને નદીના પાણી ફરી વળતા પાણી થઈ ગયું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલા અંબિકા કોમ્પ્લેક્સમાં 50થી વધુ પરિવારો ફસાતા પોલીસ અને એસડીઆરએફની ટીમે બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કર્યું. નડિયાદ મોહકમપુરા. નડિયાદના મોહકમપુરા પાટિયા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. વિસ્તારમાં એક સગર્ભા મહિલા ફસાતા 108 અને એસડીઆરએફની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખેડા મહેમદાવાદ કારમાંથી રેસ્ક્યુ. આ બધા વચ્ચે ખેડા મહેમદાવાદમાં વાંઠાવાડીથી વમાલી ગામના રોડ પર એક કાર ફસાઈ હતી. કાર ફસાઈ તે દરમિયાન તેમાં 4 થી 5 લોકો સવાર હતા, જેને લઈને મહેમદાવાદ પોલીસે જીવના જોખમે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી તમામના જીવ બચાવ્યા. આણંદ ઉમરેઠ. ખેડાની સાથે આણંદના ઉમરેઠમાં પણ શેઢી નદીના પાણીએ નુકસાની વેરી છે. નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. 2 દિવસથી વિસ્તાર જળમગ્ન બનતા લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. આણંદ પેટલાદ. આણંદના પેટલાદમાં પણ સેવા સદન પાસે પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આણંદ આંકલાવ. આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે આંકલાવના ભેટાસી, અંબાલી, કહાનવાડી સહિતના ગામોમાં કેળાના પાકને ભારે નુકસાન થયું છે. તોફાની વરસાદ કેળના પાકનો સોથ વાળી ચૂક્યો છે. અરવલ્લી મોડાસા. ઉત્તર ગુજરાતમાં આફતનો વરસાદ તો રોકાયો છે, પરંતુ હજી કેટલાક વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યા છે. મોડાસા શહેરમાં હજી કેટલાક વિસ્તાર જળમગ્ન છે. અરવલ્લી ખેતરો બેટમાં ફેરવાયા. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે ખેતરોને દરિયામાં ફેરવી દીધા છે. મેઘરજ અને મોડાસામાં હાલ ખેતરો દરિયા સમાન બન્યા છે. આમ હાલ રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક વરસાદ ચાલુ છે તો ક્યાંક વરસાદ રોકાયા બાદ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.